આપણે માવો લેવાનો અને ખાંડનું માપ પણ જણાવીશ હું, પ્રોપર બધું તમને જણાવીશ. તો એના માટે જો મેં માવો લીધો છે, તમને હું પ્રોપર બતાવું છું. ના ના ભલે વાંધો નહીં. તો મેં છે ને આ સરસ માવો લીધો. તો હું અત્યારે જ મારું લાઈવ પૂરું થયું હતું, 3 વાગે હું લાઈવ થી 4:30 પૂરું થયું. પછી 5:30 હું ગામમાં ગઈ અને માવો લઈ આવી છું. તો માવો કેટલાનો આવે? 250 ગ્રામ માવો હોય, 250 ગ્રામ માવો હોય તો 100 રૂપિયાનો આવે. અને પેંડા કેટલા મોંઘા હોય છે અત્યારે, લગભગ સારા પેંડા લેવા જાવ તો 500 રૂપિયા કિલો હોય છે, 400 રૂપિયા કિલો હોય છે. 400 તો લગભગ ઓછા જ હોય છે, પણ અલગ અલગ ફ્લેવરના સરસ મોંઘા અને એટલા મોંઘા. તો આમાં કયો સામાન જોઈએ ખાસ? તો કે માવો અને ખાંડ, બે જ વસ્તુ જોઈએ છે, બીજી કઈ તો જોતું નથી ને. પણ ઘરે પણ આપણે સહેલાઈથી જ્યારે મીઠું કંઈ ખાવાનું ઈચ્છા થાય, કોઈ મહેમાન આવવાના હોય કે દિવાળી ઉપર કે રક્ષાબંધન ઉપર તમે આવી રીતે 500 ગ્રામના માવાના પેંડા બનાવ્યા હોય તો 1 કિલોની ક્વોન્ટિટીમાં બને. અત્યારે હું 250 ગ્રામ માવો લઈ આવી છું. તો આમાં કેટલા માવાના પેંડા થશે તે પણ હું તમને જણાવીશ, અને માપ કયું લેવાનું તો પણ જણાવું. આ એક કંદોઈની ટીપ છે. તો માવો 250 ગ્રામ હોય તો ખાંડ કેટલી લેવાની? તો ખાંડ 100 ગ્રામ જ લેવાની, જે આપણે પ્રોપર ઘરે ખાવા કરતા હોય તો માટે. પણ જો બજારમાં તમે લેવા જાઓ, મારા મમ્મીને ઘરે તો ગામડે જ્યારે પેંડા વેચવા માટે બનાવે તો એ જેટલા જ માવો હોય એટલી સામી ખાંડ એડ કરે, કારણ કે એને વજન માટે જરૂરી છે. અને મીઠું એ લોકો બહુ પસંદ કરે ગામડાવાળા, એટલા માટે. તો અત્યારે આપણે મીઠું એટલું બધું અહીંયા પસંદ નથી કરતા, તો આપણે 100 ગ્રામ જ ખાંડ લઈએ. આ એનું પરફેક્ટ માપ છે. અને જો તમને માપમાં ન ખબર પડે કે આપણે ડબ્બામાંથી ખાંડ કાઢી અને માપ લે, 250 ગ્રામ માવો તો લઈ આવ્યા પણ ખાંડ 100 ગ્રામ ક્યાં લેવા જાય? સાચી વાત છે ને? આપણને એવું થાય કે ચલો 100 ગ્રામ ખાંડ ક્યાં લેવા જાય? એ પણ હું તમને માપ બતાવું. તો માવો કેટલો છે તમને હું પ્રોપર બતાવીશ, પછી જ હું તમારી જોડે રેસીપી શરૂ કરીશ. પહેલા હું પ્રોપર તમને સમજાવીશ બધી. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અરુણાબેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે બધા, હું લાઈવ થઈ પેલા તમે બધા લાઈવ થઈ ગયા હતા, મારી રાહ જોતા હતા, તો વેલકમ વેલકમ. પ્રજ્ઞાબેન સુરત થી, ઓકે પ્રજ્ઞાબેન, તમને જય જલારામ. તો હું અત્યારે રાજકોટ છું અને તમે સુરત છો તો પણ મને જોવો છો. થેન્ક યુ, થેન્ક યુ. રૂપાબેન જય જીનેન્દ્ર, કેમ છો? હા રૂપાબેન, હું અત્યારે તમે કીધું શું બનાવો છો, તો હું અત્યારે સરસ મજાના માવાના પેંડા બનાવું છું. તો તમે ઘરે પણ બનાવી શકશો સહેલી રીતથી. અને જ્યારે માવાનું જે પેંડા તમે તૈયાર કરી નાખ્યા પછી જામતું નથી, રબડું ને રબડું રહેતું હોય, તો એના માટે શું કરવું તે પણ હું તમને આખી સરસ મજાની જાણકારી સાથે બતાવીશ. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ, પ્રિયા સચદેવ થેન્ક યુ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તો કુકિંગ ગીતાસ કુકિંગ કોર્નર ની તમે બધા લાઈવમાં છો, વેલકમ વેલકમ. માનસી હેલો. નિતુન ભટ્ટ, નૂતન, ઓકે નૂતન ભટ્ટ, વેલકમ વેલકમ. જય શ્રી કૃષ્ણ તમને. કાજલબેન જય શ્રી કૃષ્ણ. કાજલબેન તમે આવ્યા નહીં આજે રવિવારે, તો તમે સરસ મજાના લચ્છા પરોઠા પણ ખાત, અને અત્યારે હું પેંડા બનાવું છું તે પણ તમને ખવડાવે. હું દર રવિવાર રાહ જોઉં છું તમારી. જિગીશાબેન, ગીતાબેન બપોરે લાઈવ ન હતા? ના, બપોરે લાઈવ હતી હું. બપોરે હા તમે નહોતા ને? હા હું હતી, તમે નહોતા. અલગ અલગ પ્રકારના સરસ લચ્છા પરોઠા બનાવ્યા હતા મેં. ડોલીબેન બેંગ્લોર થી તમે મને જોવો છો, વેલકમ વેલકમ. તો અત્યારે સરસ મજાના માવાના પેંડા બનાવું છું. રસીલાબેન અમેરિકાથી, વેલકમ વેલકમ. રસીલાબેન વેલકમ. ભારતીબેન ઠક્કર, ઓકે. તમે બોમ્બે થી જોવો છો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ તમને પણ. નૈનાબેન તમને પણ જય શ્રી કૃષ્ણ. ચલો હવે આપણે સરસ મજાની રેસીપી શરૂ. તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું સરસ મજાના પેંડા બનાવું છું. તેમાં 250 ગ્રામ માવો લીધો છે અને 100 ગ્રામ જ ખાંડ લીધી છે. તો તમે 100 ગ્રામ ડબ્બામાંથી જ્યારે ખાંડ કાઢી હોય તો આપણને ખ્યાલ નથી હોતો, તો હું પ્રોપર તમને બધું ખ્યાલ સહિત બતાવીશ. ભારતીબેન
ઠાકોરજી માટે ઓકે હા, તો ઠાકોરજીને પણ ધરવી શકી પેંડા ઘરે, તો એ જ હું તમારી જોડે શેર કરું છું. શારદાબેન જય શ્રી કૃષ્ણ, ભાવનાબેન રાધે રાધે, ઓકે ભાવનાબેન રાધે રાધે, વેલકમ વેલકમ. તો ચલો આજે આપણે સરસ મજાના માવાના પેંડા બનાવું છું, તો એ માપ પણ બતાવું હું તમને. તો જો માપ બતાવું તમને હું, જે વાટકીથી આપણે આ બાજુ કેમેરો કરજો. તો હવે છે ને હું કડાઈમાં નાખી દઈશ. તો તમને થશે કે મેં માવો લીધો છે 250 ગ્રામ, એ તો તમે લઈ આવ્યા, હાલો 500 ગ્રામ માવો તો 500 ગ્રામ લઈ આવ્યા, 250 માવો તો 250 ગ્રામ લઈ આવ્યા. ચલો એ તો આપણે વજન ઉપર હોય, પણ ઘરના ડબ્બામાં આપણે ખાંડ હોય તો 100 ગ્રામ નું વજન કેવી રીતે કરવું, તો માપ કેવી રીતે કાઢું, તો હું એ પણ પ્રોપર જણાવું. તો મેં આ મારા ડબ્બામાંથી જ કાઢી છે ખાંડ, કે 100 ગ્રામ કે આપણે લેવા છતાં સારા ન લાગી અને આપણને સંકોચ થાય દુકાનવાળા પાસે, કાંઈ એને એમ કેવું હોય કે 3 કિલો ખાંડમાંથી 100 ગ્રામ મને અલગ કાઢી દો, કાંઈ એમ કેવું પડે. તો એવું ન કેવું પડે, તો આપણે ડબ્બામાંથી ડાયરેક્ટ ખાંડ લેવી હોય તો શું માપ કરવાનું તે પણ હું જણાવું. તો જે કટોરી મેં ખાંડ લીધી છે એની કેટલી કટોરી થાય છે માવો, તો માવો મેં ખમણીને રાખ્યો છે, તમે જોઈ શકશો. તો હું અત્યારે પ્રોપર તમને બતાવું કે માવો કેટલો લેવાનો. તો જો હું કટોરી અને વજન બે માપ કહું છું તમને. જો એક કેટલી થાય છે તમે જોજો. જો તો મેં ખાંડ લીધી છે એ જ માપે માવો છે, તમે જોઈ શકશો. તો આ બીજી, અને આ ત્રીજી. તમે જોયું કેટલી વાટકી થઈ, તો 3 વાટકી માવો હોય ત્યારે 1 વાટકી તમારે ખાંડ લેવાની. તમે જોયું માપ કેટલું સહેલા રીતે મેં તમને કાઢી દીધું છે. વજન ઉપર પણ કીધું છે અને આમ પણ કીધું છે કે ચલો આપણે વજન કાંટો ન હોય તો પણ આપણે સરસ મજાની પેંડા ઘરે બનાવી શકીએ. તો હવે છે ને હું ચાસણી કરવાની છે, તો ચાસણી કેવી કરવાની છે એ પણ હું તમને જણાવીશ. ગેસ ચાલુ કરી દો અત્યારે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે મેં તમને કીધું કે મને 8000 સબસ્ક્રાઇબ પૂરા કરી દો, કારણ કે 5-6 ઘટતા હતા. તો થેન્ક યુ. મને છે ને આજે 8000 સબસ્ક્રાઇબ પૂરા થયા છે, તો પણ મને એટલો હરખ છે અને આનંદ છે. તો હવે છે ને હું ખાંડ અંદર એડ કરીશ. જો કડાઈમાં છે ને હું આ ખાંડ એડ કરું છું. તો પાણી કેટલું લેવાનું તો હું તમને પ્રોપર બતાવું. તો ખાંડ મેલ્ટ થવી જરૂરી છે, જેટલી ખાંડ લીધું એટલું આપણે પાણી લેશું. હું નજીક જ લઈ આવીશ, એવું લાગશે. હું છે ને ગેસ નજીક જ લઈ આવીશ. થોડું દૂર રાખો ચાલશે. ને ખાંડ છે ને હું મેલ્ટ થવા દઈશ. તો ધીમી આંચ ઉપર સરસ આપણી ખાંડ મેલ્ટ થઈ છે. હજી સેજ દૂર લઈ જાઉં. હા ડોલીબેન બેંગ્લોર થી જોવો છો, વેલકમ વેલકમ. ડોલીબેન મને તો ખાસ યાદ રહી ગયું છે તમારું, રસીલાબેન નું બધાનું યાદ રહી ગયું છે, ભારતીબેન નું બધાનું યાદ રહી ગયું છે કે કોણ કઈ જગ્યાથી મને જોવે છે. તો ડોલીબેન તમે અમારા ગ્રુપમાં છો, વોટ્સએપ ગ્રુપમાં નથી ને? વોટ્સએપ ગ્રુપમાં તો તમારે અમારા ગ્રુપમાં જોઈન થવું હોય તો ખાસ મારો વિડીયો છે ને એમાં તમે જોશો કે મારી ચેનલ છે, એમાં વિડીયો છે, લાઈવ છે, વિડીયો શોર્ટ લાઈવ અને પછી પોસ્ટ લખેલું આવે છે. એમાં તમે અંદર જાશો એટલે તરત બ્લુ કલરની મારી લિંક છે, એની ઉપર ક્લિક કરશો એટલે તરત જ અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે લેડીઝમાં જોઈન થઈ જશો. કારણ કે અમારામાં અત્યારે લગભગ 50 થી આસપાસ અમે લોકો લેડીઝ છીએ બધા, અને સરસ સરસ મેં રેસીપી શીખડાવી હોય અંદર ફોટા પાડીને મોકલે છે, અમે લોકો વાતો કરી છીએ. પણ મને જ્યારે વોટ્સએપ ખોલવું ને ટાઈમ મળે ત્યારે હું બધાને જવાબ દઉં છું. તો તમે પણ જોઈન થઈ જજો. ઓકે
સંગીતાબેન પરોઠા બહુ સરસ બન્યા હતા. પ્રતિભાબેન મને કેમ ભૂલી ગયા, વચ્ચે રોજ મારી કોમેન્ટ દેખાતી નથી. ઓકે. ના ના ના, દેખાય છે, ચોખ્ખી દેખાણી અત્યારે. ડોલીબેન તમે રોજ બપોરે લાઈવ આવો છો? ના ના ડોલીબેન, હું દરરોજ બપોરે લાઈવ નથી આવતી, પણ આજે રવિવાર હતો એટલે રવિવારે છે ને બધા ફ્રી હોય ઘરમાં, એટલે રવિવાર બપોરે પણ લાઈવ થઈ જાઉં છું અને રાતના પણ થાઉં છું. પણ આમ તો છે ને મારો બાબો ઘરે નથી હોતો, એ ઓફિસે જાય છે, એટલે રાતના જ મેર પડે. 9 વાગે તો આવે, સવાર 8:30 જાય તો 9 વાગે આવે, એટલે 9 વાગે આવે ને 10 વાગે હું લાઈવ ચાલુ કરું છું. તો સોમ થી શનિ રાતે 10 વાગે, આમ તો આખું અઠવાડિયું રાતે 10 વાગે તો લાઈવ થયું. એક રવિવારે બપોરે 3 વાગે લાઈવ થઈ જાઉં છું, તો દરરોજ નથી થઈ શકતી. તો અત્યારે સરસ ધીમી આંચ કરી દીધી હતી, અત્યારે સરસ મજાના પેંડા બનાવું છું. તો અત્યારે કેમેરો જો અહીંયા જ રાખું છું, તમે જોઈ શકશો. તો અત્યારે હું સરસ મજાના માવાના સરસ પેંડા બનાવું છું. તો આપણી પાસે ઘરે છે ને જયારે પેંડા બનાવી છીએ ત્યારે બીબા નથી હોતા. આ મારા ભાઈ પેંડા બનાવે છે તો એની પાસે કેટલી જાતના બીબા છે, તો એમાં એની પાસે ઘણી જાતના છે. તો મને કીધું, મને કે તારે લઈ જવા હોય તો લઈ જતા, વિડીયો બનાવી તો તારે કામ આવશે. પણ મેં કીધું મારી પાસે તો હોય પણ બધા પાસે નથી હોતું, તો હું તું કે એ રીતે હું બીજી પણ હાથથી જે મહેનતથી આપણે જે કરી, હાથથી ડિઝાઇન પાડી, એના જેવી બેસ્ટ એકેય ડિઝાઇન નહીં. તો પછી હું નથી લાવી એની પાસેથી, અને પ્રોપર અત્યારે હું હાથથી ડિઝાઇન પાડી અને સરસ મજાના પેંડા બનાવીશ. તો આમાં આપણે ચાસણી કઈ લેવા, કેટલી તારની કરવાની છે તે પણ હું પ્રોપર જણાવીશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી. તો આજે હું બપોરે લાઈવ થઈ ત્યારે મને કોઈની કોમેન્ટ એવી નહોતી કે શું બનાવવું છે, હજી આપણે વાત નહોતી થઈ. તો મને થયું કે ચલો હવે રામનવમી ને બધા તહેવાર ચાલુ થાય છે, તો હું તમારી જોડે પેંડાની રેસીપી લઈને આવું છું. તો ખાસ પેંડા તમે આ રીતે બનાવજો અને વોટ્સએપ ગ્રુપમાં મૂકજો, તો મને પણ ખ્યાલ આવે કે તમારા પેંડા કેવા થયા. જો ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે ચાસણી કેવી કરવાની છે તે પણ હું તમને બતાવીશ. તો હજી ચાસણી આપણી પૂરી થઈ નથી. તો અત્યારે હું નોર્મલ સાદા એલચી ફ્લેવર વાળા જ પેંડા બનાવવાની છું. તમે કોઈ પણ ચોકલેટ પેંડા બનાવી શકો, પછી ઓરેન્જ થોડો ફૂડ કલર નાખો અને થોડું કેસરનું પાણી નાખો તો તમે ઓરેન્જ સરસ મજાના પેંડા બનાવી શકો. અલગ અલગ ફ્લેવરના તમારે જે પણ પેંડા બનાવવા હોય તે કેસર પિસ્તા પણ બનાવી શકો, કોઈ પણ ફ્લેવરના તમે બનાવી શકો પેંડા. તો પ્રોપર આપણે કડક ચાસણી લેવાની છે, આમાં આપણે લૂઝ ચાસણી નહીં લઈએ. તો હું અત્યારે કેમેરો સાવ નજીક જ છે ને પ્રોપર તમને દેખાય એ જ રીતે ચાસણી લઉં છું. હજી છે ને આપણી ચાસણી સાવ ચીપચીપી થઈ છે, તો આમાં જરા પણ વાર નહીં લાગે. પેંડા બનાવતા જરા પણ વાર નહીં લાગે. પણ કેવું થાય છે કે આપણને એવું થાય કે ચલો પેંડા બગડશે તો, ખાલી રબડું રહેશે તો શું કરશું. ઘણી વાર એવું થાય છે કે આ તો થયું નહીં ભાઈ, રબડું થઈ જશે તો કેમ કરવું. પણ એની પણ હું તમને એક ટ્રીક બતાવીશ છેલ્લે, કે મારું પણ જો રબડું થઈ ગયું હોય તો એને સુધારવું કઈ રીતે તે પણ હું તમને બતાવીશ. તો હું અત્યારે એક પ્લેટ લઈ લઈશ અને એમાં ચાસણીનો ડ્રોપ એડ કરું છું. તો સેજ ઠંડુ થાય એટલે તરત જ, તો હજી આપણી ચાસણી નથી થઈ જોઈ, એ જે અડધો જ તાર થાય છે, આપણે પ્રોપર દોઢ તાર થાય ને, દોઢ કા 2 તાર એવી કડક ચાસણી કરવાની છે. તો આમાં છે ને એક તારની ચાસણી નહીં કરવાની, વધારે ચાસણી કરવાની, કારણ કે પછી આપણે માવો એડ કરવાનો છે એટલે. કારણ કે માવામાં પણ આપણે દૂધનો ભાગ હોય છે. તમે માવો શેનો બને છે કે દૂધનો, તો એમાં દૂધનો ભાગ હોય છે. તો મેં ખાંડ કેટલી લીધી છે તમને બતાવ્યું. તો
250 ગ્રામ માવો હતો તો 100 ગ્રામ મેં ખાંડ લીધી છે, સાવ નોર્મલ જ. તો આ છે ને બહુ મીઠા પેંડા ન થાય. આજે 100 ગ્રામની જગ્યાએ તમે 150 ગ્રામ લઈ શકો જો તમારે જરા મીઠું જોતું હોય તો. પણ મીઠા પેંડા પસંદ નથી હોતા. બારે શું ગામડામાં તો મારા મમ્મીના ઘરે તો શું થાય છે કે એ લોકો 250 ગ્રામમાં હોય માવો તો સામે 250 ગ્રામ ખાંડ એડ કરે છે. પણ આપણે એટલું બધું પસંદ નથી હોતું. એ શું તે વેચવા માટે બનાવતા તો ખાંડ એટલી એડ કરતા, કારણ કે એમાં છે ને વજન પકડે થોડું ખાંડમાં, એટલા માટે. તો હવે કેવો તાર થાય છે હું તરત ઠરે એટલે બતાવું. તો તમે જોઈ શકશો હજી જો એક જ હમણાં ઠરે એટલે એક જ તાર થાય છે. જો તમે હા દેખાય એ જે એક જ તાર થાય છે. હજી આપણે થોડી કડક ચાસણી કરવાની છે. 1.5 કે 2 તાર ફરજિયાત કરવાનો, નહીતર શું થાય ઢીલું થઈ જાય. તો જ્યારે પણ આપણે કંઈક બીજું કરી છીએ, ધારો કે મોહનથાળ કરી છીએ કે કોઈ પણ અડદિયા કરી છીએ કે મોહનથાળ કરી છીએ, ત્યારે આપણે 1 તારની ચાસણી લઈશું. તો આમાં 1 તારની ચાસણી નથી લેવાની, આપણે 1.5 કે 2 તારની ચાસણી લેવાની છે. તો પેંડા બનાવતા જરા પણ વાર નહીં લાગે. અત્યારે હું તમારી જોડે અત્યારે ખાલી ચાસણી આપણી બને ને એટલી જ વાર લાગશે, પછી કાંઈ વાર નહીં લાગે. તો તમે જોઈ શકો ચાસણી કડક થવા માંડી છે. પછી ને આ ચાસણી ઠંડી થાય ત્યાં સુધી આપણે ગેસ ધીમો રાખીશું, ધીમા. તો હવે છે ને આ મેં અત્યારે ચાસણી એડ કરી છે. તો એને છે ને હું અત્યારે લઈ લઉં છું મારા હાથ ઉપર. તો ચાસણી તમને હું બતાવું કે કેવી થઈ છે ચાસણી, કડક ચાસણી. તો અત્યારે તમે ચાસણી જોઈ શકશો એટલી કડક ચાસણી થઈ ગઈ. જો કેવડો મોટો તાર થાય છે. જો તો એકદમ હજી છે ને હજી જામી જશે એટલે વધારે થશે. 1 તાર થાય છે પણ કડક કેટલો થાય છે જો તો ઓલો તાર આટલો કડક ન થાય. નથી દેખાતું. તો કેટલી કડક કરી છે તમે જોઈ શકશો. અને તમે કડાઈમાં પણ દેખાતી હશે કે મેં કેટલી કડક ચાસણી કરી. તો સાવ નોર્મલ નહીં કરવાની, પૂરો 1 તાર કડક થવો જોઈએ. આમ 1.5 તારની આસપાસ તો થાય. એટલે અત્યારે છે ને જે તાર બને ને એ તાર આપણને આમ ન દેખાય, આમ એક જ તાર લાગે. પણ તમે હાથમાં લેશો ને ત્યાં તમને ખ્યાલ આવી જશે કે ચાસણી કડક થઈ છે. તમે જો આમાંય તમને કડાઈમાં હું દેખાડું છું કે જામવા માંડી છે. તો હું તમને પ્રોપર કડાઈમાં પણ દેખાવું. જો તો તમને કડાઈમાં પણ દેખાતી હશે જો કેવી ચાસણી જામવા માંડી છે. જો હવે તો મારું ગેસ તો ચાલુ છે, ધીમા તાપે ગેસ ચાલુ છે. હવે છે ને હું માવો એડ કરી દઉં છું. તો 1 મિનિટ આપણે ગેસ પણ ચાલુ રાખ, કારણ કે આમાં છે ને ભીનાશ હોય, આપણા દૂધની ભીનાશ હોય. એટલે કડક ચાસણી કરવાની. એમ જો આ રીતે. અને સતત હલાવતી રહીશ. તમે જોઈ શકશો એકદમ અને ધીમા તાપે છે અત્યારે. હું પછી તમારા બધાનો સરસ કોમેન્ટનો આન્સર દઉં, કારણ કે આ મિશ્રણ આપણે થોડું ઠંડુ થવા દેશું. જો તો મેં અત્યારે ગેસ ચાલુ છે ધીમી આંચ ઉપર, અને શું કર્યું છે કે ચાસણી પ્રોપર સરસ કડક લીધી છે. અને ધીમી આંચ ઉપર હજી થોડી વાર, કેટલી વાર કે 2-3 મિનિટ આ રીતે હું થવા દઈશ. જો અને છે ને આપણે શું કરવાનું કે એક છે ને થોડું મિશ્રણ આપણે પ્લેટમાં લઈ લઉં. તમે જોઈ શકશો. હવે છે ને હું એનો ગોલો વારીશ નાનો, કે વરાય છે કે નહીં એ પણ હું તમને બતાવીશ. પણ થોડું ઠંડુ થવા દઉં, નોર્મલ છે ને ઠંડુ થવા દઉં, એટલે પ્રોપર જે ગોરો થાય એ ખબર પડે. હજી ગરમ છે એટલે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.
અત્યારે હું સરસ મજાના 250 ગ્રામના માપથી સરસ મજાના પેંડા બનાવું છું. જો હવે આ મિશ્રણ આપણું કેટલું ઠંડુ થઈ ગયું છે તે હું તમને બતાવું. પ્રોપર સરસ ગોરો વરે છે કે નહીં એ આપણે જોવાનું. હાથમાં ગોરી વરે છે કે નહીં એ જોવાનું ખાસ. જો હજી ચોટે છે, જોયું તમે? હજી ચોટે છે તો આપણે થોડી વાર રાખશું. અને સતત હલાવતા રહેશું આપણે. જો તમને ખ્યાલ ન આવે અને ઠંડુ થાય પછી પણ તમને ઢીલું ઢીલું લાગે તો હું એક વસ્તુ એવી ઉમેરીશું આપણે કે એ માવા જેવું જ કામ કરશે અને તરત જ સરસ કઠણ થઈ જશે. તો આપણે હવે એક થોડી જ વાર હલાવીશ અને તરત જ ગેસ બંધ કરી દઈશ. કારણ કે એ અત્યારે છે ને મેં થોડી વાર ગેસ ફૂલ કર્યો છે, અત્યાર સુધી ધીમે જ તાપે થતું હતું. જો હવે છે ને આપણે ગેસ જો મેં બંધ કરી દીધો છે, હું તમને પ્રોપર બતાવું કે મેં છે ને ગેસ બંધ કરી દીધો છે. જો અને હવે થોડું મિશ્રણ લઈ અને આપણે આમાં હું ઠંડુ કરવા દઈશ આ મિશ્રણને પંખા નીચે અત્યારે અહીંયા. અને આને છે ને અહીંયા ભલે ઠંડુ થઈ જશે. હવે છે ને આને કઢાઈને નીચે ઉતારી લેશો. અને આપણે એલચી નાખવાની છે તો અત્યારે હું પેંડા બનાવું છું એ સરસ એલચી ફ્લેવરના બનાવું છું, એટલા માટે આપણે થોડી એલચીનો પાવડર એડ કરશું અને સતત હલાવતા રહેશું. તો હું તમને કંદોની એક ટીપ કહું ખાસ કે જ્યારે પણ આ મિશ્રણ હોય એ આ રીતે થઈ જાય પછી આપણો પેંડો કેમ પીળો થાય અને એનો કેમ વ્હાઈટ થાય. જો આપણું મિશ્રણ ઠંડુ ન થાયેલા જામે નહીં તો એનું પણ એક રીઝન છે, તે પણ હું તમને બતાવીશ. તો જ્યારે પણ આપણું મિશ્રણ હોય આ એ કંદોઈની ટિપ્સ તમને બતાવું કે આપણે અત્યારે આ પીળા કલર છે, આમાં તમને દેખાતું હશે કે કલર ચેન્જ, આપણે વ્હાઈટ પેંડો નથી થતો, તમે જોયું? તો એ લોકો શું કરે ખબર છે? તો ઈ છે ને આ કઢાયું છે ને આમ રાખે, મારો ભાઈ પોતે જ રાખે એટલે મને ખબર છે, આમ દિવાલ ઉપર આમ રાખે, આમ તમે જોયું હશે કંદોઈની ટિપ્સ. અને આમ કરી આ લઈ જાય આ રીતે આમ કરે, આમ તમને ખાસ ખબર હશે. થોડું મિશ્રણ લેતા જાય ને આ ઈ કલાક સુધી આ રીતે ઘૂંટે, આ રીતે કલાક સુધી બે પગ રાખે, અહીંયા દિવાલે રાખે અને આ રીતે મોટા તાવીથાથી આમ ઘૂંટતા હોય. તમે જોયા હશે, ખાસ જેને જોયા હશે એને ખબર હશે. તો જેમ તમે ઘૂંટો એમ છે ને પેંડો એકદમ વ્હાઈટ થાય. ઘૂંટવાની એક ટ્રીક હોય છે. થોડું મિશ્રણ લેતા જાય ને આમ ઘૂંટે, ઠંડુ થતું જાય અને ઘૂંટે એમ વ્હાઈટ થાય પેંડો. તો આપણી પાસે એવડી મોટી કડાઈ નો હોય, આપણે એટલું બધું નો, ઈ તો છે ને 5-5 કિલોનો માવાનો બનાવે પેંડા. પણ અત્યારે હું થોડો ઘૂંટું છું એટલે આપણા પેંડાનો કલર સરસ ચેન્જ થઈ જાય. ઓકે, સેજ આગળ લઈ પ્રતિભાબેન, મને પેંડા બહુ ભાવે છે, આજે બરાબર શીખી લઈશ. ઓહો, શીખવાની શું જરૂર છે, તમારા ઘરે જ મોકલી દઈશ પાર્સલ સવારે ખાસ.
તમને કહો તો હું તમારા ઘરે આવીને બનાવી દઈશ ને મારા ઘરે 500 ગ્રામના કહેતો બનાવીને મોકલી સાહેબ માટે. કાજલ બેન આવતા વીકમાં આવું છે. ઓકે ઓકે સારું ભાઈ, અમારા તો ધન ભાગ ધન ઘડી. હું 2 રવિવારથી બોલું છું કે આવો આવો. કઈક નવી વેરાયટી બનાવું એટલે તરત યાદ કરું. તો અત્યારે મારી લાઈવમાં હશે, બધાને હું કહી દઉં કે કાજલ બેન મારા નણંદ છે. તો મારી નાની દીકરી છે, મારા કરતા લગભગ ઘણા નાના છે, 15 વર્ષ નાના છે. જયારે મારા મેરેજ થયા ત્યારે સ્કૂલે જતી ચોટલા હું વાર દેતી. તો અત્યારે સાસરે છે તો મારી જેમ માનસી છે એમ કાજલ છે. એટલે હું એને તેડાવું છું કે આવો, પણ એ નથી આવતા. યોગિતાબેન જય માતાજી. યોગિતાબેન છે? ઓકે હા, જય માતાજી. પ્રવીણાબેન અમેરિકાથી. ગીતાબેન ઓ જય માતાજી. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. દક્ષાબેન કેમ છો? મજામાં છીએ. અત્યારે સરસ મજાના પેંડા બનાવું છું. આશાબેન વેલકમ વેલકમ, તમને જય શ્રી કૃષ્ણ. ઉષાબેન આપણે ક્યારના પ્રખ્યાત છે રાજકોટના પેંડા. ઓહો હા, રાજકોટના પેંડા પ્રખ્યાત છે, સાચી વાત છે. બહુ સરસ મળે અહીંયા. ધર્મેન્દ્રબા જય માતાજી. બપોરે પરોઠા સરસ હતા. થેન્ક યુ. તમે બધા મારી લાઈવમાં હતા, બપોરે પણ હતા તમે લોકો. ઉષાબેન વેલકમ વેલકમ, જય શ્રી કૃષ્ણ. હંસાબેન જય જીનેન્દ્ર હંસાબેન. સોરી રોજ લાઈવમાં આવવાતું નથી, પછી જોઈ લઉં છું. થેન્ક યુ, કાંઈ વાંધો નહીં. જો લાઈવમાં આવો તો આપણે સરસ વાતો કરી, અને કાંઈક આપણા ઘર ફેમિલી છે તો કાંઈ એવું હોય કાંઈ જવાનું તો તમે પછીથી જોવો છો. થેન્ક યુ, દિલથી થેન્ક યુ બધાને. ઓકે રેખાબેન, જય શ્રી કૃષ્ણ. આજે મારે મોડું થયું છે, હું આવી રીતે ઘૂંટીને બનાવું છું. ઓકે. તમને ખ્યાલ હશે તો જેમ ઘૂંટે ને એમ જ સરસ મજાનો પેંડો વ્હાઈટ થાય. અને હજી મારા ભાઈએ મને એક ટ્રીક કીધી છે, તે પણ હું તમને બતાવીશ. કે જ્યારે આપણું મિશ્રણ હોય, આપણે અત્યારે મેં તૈયાર થઈ ગયું, પણ ઠંડુ જ ન થાય, સવાર પડે તો લચકા જેવું લાગે, તો પેંડો કેમ વાળો? તો એ પણ મને એક ટ્રીક કીધી છે, હું અત્યારે એ નાખી અને તમને પણ પ્રોપર બતાવીશ. તો માવાનું જ ટેક્સચર એટલે માવા જેવો જ સ્વાદ આવશે, અલગ સ્વાદ નહીં આવે. હું તમને ખાસ જણાવીશ. જિગીશાબેન આટલા સરસ ભાભી મળ્યા છે બેન, પાકું જોજો. જય શ્રી કૃષ્ણ. તમારી બધાની કોમેન્ટ કેટલી સરસ હોય છે. ગીતાબેન તમે જય શ્રી કૃષ્ણ. ઓકે ગીતાબેન, તમને પણ જય શ્રી કૃષ્ણ. પ્રવીણાબેન અમેરિકાથી. મારા અજયને પણ મીઠાઈ ખૂબ ભાવે છે. ઓકે. પ્રવીણાબેન તમે બહુ દૂર છો, નજીક હોય હજી રાજકોટમાં કે આજુબાજુ તો ખાસ મોકલે તો અલગ અલગ સરસ મીઠાઈ બનાવીને. તો પ્રતિભાબેન ને તો ખાસ ખબર છે, મને મીઠાઈ બનાવવાનો શોખ છે, એથી ડબલ ખવડાવવાનો શોખ છે. તો જો હું તમને આ મિશ્રણ છે આપણું પેંડા માટેનું, જો સરસ ઠંડુ થઈ ગયું છે, જો થવા માંડ્યું છે ઠંડુ, અને આમાં છે ને એ પણ ઠંડુ થવા માંડ્યું છે. હું પ્રોપર જો અત્યારે તમને જામવા આવ્યું છે, જોયું? તમને ખ્યાલ આવશે. તો આ જેમ ઘૂંટો ને એમ વ્હાઈટ સરસ પેંડો થાય. જો તમારે પેંડો કરો, અને એક બીજું પણ હું તમને બતાવું. જો આ રીતે તમારે ખૂબ ઘૂંટવાનો, તો જેમ ઠંડુ થશે એમ સરસ વ્હાઈટ થતો જશે અને ઠંડુ પણ થતું જશે મિશ્રણ. તો અત્યારે જ આપણે સરસ મજાનો હાથથી જ પેંડો વાળશું. અને જો તમારું મિશ્રણ ઠંડુ થઈ જતું હોય, એટલે ન થતું હોય, તો પણ એક ટ્રીક બતાવીશ તમને. જો હું ઘૂંટું છું એમ સરસ વ્હાઈટ થતો જાય છે, તમે જોઈ શકશો કે કલર ચેન્જ થઈ જાય છે. પેંડો હંમેશા ઘૂંટવું આ રીતે, જેમ ઘૂંટો એમ ઠંડુ થતું જાય આપણું મિશ્રણ. અને જો જોયું કડાઈમાં ખુલ્લું પડે છે, જોયું?
તો એ લોકો પાસે તો મોટા તાવડા હોય, અહીંથી મિશ્રણ લઈ અને આમ ઘૂંટે, પછી અહીંથી લઈ પાછું ઘૂંટે, જેમ ઘૂંટો એમ સરસ કલર આવશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મેં શું કીધું તમને કે આમાં શું કરવાનું, જો આ મિશ્રણ છે ને, આ અત્યારે જો તમે જોઈ શકશો કલર ચેન્જ થવા માંડ્યો છે ઘૂંટું એ. મારું તો જો તમને અત્યારે લાઈવમાં જ દેખાય છે, કઢાઈ પણ ગરમ છે તો પણ જામવા લાગ્યું છે જો. પણ જો તમારું મિશ્રણ ન જામતું હોય તો હું ક્યારની કહું છું, તો તમારે શું કરવાનું, અંદર છે ને મિલ્ક પાવડર એડ કરી દેવાનો. જો હું અંદર અત્યારે 1 ચમચી મિલ્ક પાવડર તમને બતાવું છું. મારું તો હમણાં જ જામી જ જશે, પણ ન જામે તો તમારે મિલ્ક પાવડર એડ કરી દેવાનો. હું તમને ખાસ કહું છું. ઘણી વાર શું થાય કે સવારે પડ્યું હોય તો એ પણ ઠંડુ ઠંડુ રહે, જામે જ નહીં તો પેંડો કેમ વારો, પછી આપણે ચમચીથી ખાવું પડે. તો એ ન થાય એટલા માટે હું મિલ્ક પાવડર એડ કરું છું. જોયું તમે? તો મેં પણ અત્યારે જો તમને બતાવવા માટે મિલ્ક પાવડર એડ કર્યો છે. જો તરત જ જામવા માંડ્યું ને, અને કલર પણ ચેન્જ થઈ ગયો. જો તો હજી પણ તમે જેટલો 1, 2 ચમચી 3 ચમચી જેટલો ઉમેરો હોય તેટલો તમે ઉમેરી શકો છો. જો હું જેમ ઘૂંટું એમ સરસ વ્હાઈટ થતો જાય છે. જો તો આ અત્યારે વિડીયો નથી કે હું અડધી કલાક કે કલાક હું ઠંડુ થવા દઉં. જો આ હું તમારી જોડે લાઈવ છું, તો તમે જોઈ શકશો સરસ મજાનો વ્હાઈટ થવા માંડ્યો છે. કલર ચેન્જ થવા માંડ્યો છે. જોયું? જેમ ઘૂંટો એમ કલર ચેન્જ થાય. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે બનાવી છીએ એનું ઘૂંટવાનું જ મહત્વ હોય છે. તો હમણાં જ સરસ મજાનો આપણો પેંડો વરાય છે. જેમ ઘૂંટવું એમ સરસ મજાનો વ્હાઈટ થતો જાય છે અને મિશ્રણ ઠંડુ થતું જાય છે. કોઈ પણ વસ્તુ બનાવી થોડી સહેલી નથી, થોડું મહેનતનું કામ બધાયમાં પડે, બધાયમાં થોડું મહેનત લાગે તો જ આપણે બહાર જેવો કંદોઈ જેવો સરસ મજાનો પેંડો હોય કે મીઠાઈ બનાવી શકીએ. એ લોકોમાં તો શું પુરુષોમાં જોર હોય, તો ગાંઠિયા બનાવતા હોય ત્યારે પણ એટલું જોર કરે આ બધી વસ્તુમાં. જો કલર ચેન્જ થવા માંડ્યો છે અને જામવા માંડ્યું છે, તમે જોઈ શકશો. હજી આપણી કઢાઈ ગરમ છે. જેમ ઠંડુ થશે એમ સરસ મજાનો કલર ચેન્જ થતો જાય છે અને મિશ્રણ પણ જામતું જાય છે. જો તો અત્યારે જો સાઈડમાંથી કેવું ચોટી ગયું જો છે ને. જો હવે છે ને હું જો સાઈડમાંથી સરસ બધું ઓલું થતું જાય છે, ઠંડુ થતું જાય છે મિશ્રણ. તો થોડું આપણે ઠંડુ થવા દેશું, પછી જ હું પેંડો વારીશ. તો મારા હાથ છે ને પેંડા વાળા ચીકણા ચીકણા છે, હું ધોઈ નાખું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય મારી ચેનલ ઉપર અત્યારે. તો કાલે આપણે શું બનાવવું છે એ આપણે નક્કી નથી કર્યું, મને ખાસ જણાવજો. તો પાણીની તરસ લાગી હતી તો પાણી પણ પી લીધું. હવે છે ને ગરમી પડે ને એટલે પાણીની તરસ લાગે. જો તમે જોઈ શકો પેલા કેટલો પીળો કલર હતો અને જો ઘૂંટતા ઘૂંટતા સરસ વ્હાઈટ થવા માંડ્યો છે ને. તો હજી આ કઢાઈ ગરમ હોય ને ત્યાં સુધી છે ને ગરમ જ રહેશે.
પણ તમે જોઈ શકશો આમ કડાઈમાં ચોટી ગયું છે અને જો પ્રોપર ઠંડુ થવા માંડ્યું છે, તમે જોઈ શકશો. જો હજી જેમ ઠંડુ થશે એમ સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ જશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મેં મિલ્ક પાવડર ઉમેર્યો છે, તમે પણ મિલ્ક પાવડર ઉમેરી શકો. તો મેં તમને અત્યારે બતાવવા માટે એક જ ચમચી ઉમેર્યો છે. તો આમાં તમે 2-3 ચમચી ઉમેરી દો તો કાંઈ વાંધો નહીં આવે. હવે તો છે ને તમને ખબર હશે કે મારો ભાઈએ તો માવા બનાવવાનું બંધ કરી દીધું છે અત્યારે. આમ કેમેરો કરો મારા, ભલે થોડું કાંઈ દેખાય, હું બધા દેખાવ. તો અત્યારે તમને ખબર હશે ખાસ કે જ્યારે આપણે માવો બનાવી છીએ, પેંડા બનાવી છીએ, તો ત્યારે મોરો માવો લઈ આવી છે અને ખાંડની ચાસણી કરીને આપણે અંદર એડ કરી છે. તમને ખાસ ખ્યાલ હશે. એ જ રીતે પણ હવે શું કરે છે બધા, શું કરે, મીઠો માવો જ આવે છે. તમને ખ્યાલ હશે કે મોરો માવો અને મીઠો માવો બંને આવે છે. તો એ મીઠા માવામાં તો કાંઈ જ નથી કરવાનું હતું. મને બહુ હજી ખબર નથી, મારો ભાઈ એમ કહેતો હતો કે હવે તો બધાને છે ને મીઠો માવો આવે છે એટલે એમાં કઈ નાખવાનું સીધા ડાયરેક્ટ પેંડા વારે છે. પછી ગરમ કરે છે કે ઠંડુ એ મને બહુ ખ્યાલ નથી, મેં એટલું હજી પૂછ્યું નથી એને ડિટેલમાં. પણ એમ કેતો હતો કે હવે આવા ચાસણી વાળા માવાના પેંડા કોઈ ઓછા બનાવે છે. હવે તો પ્રોપર સરસ મીઠો માવો જ આવે છે, એનાથી ડાયરેક્ટ બનાવી નાખે છે. જો તો જેમ ઠંડુ થાય છે એમ સરસ મજાનું મિશ્રણ થતું જાય છે. તો તમારે છે ને અત્યારે આ બનાવી લીધું તો પછી તમારે 2 કલાક પછી પેંડાને વારવાના, તો પેંડો સરસ જામી જાય. હજી 2 કલાક પછી તમને એમ થાય કે ના નથી જામતું, તો મેં તમને બતાવ્યું ને કે તમારે મિલ્ક પાવડર રાખવાનો. મિલ્ક પાવડર એટલે દૂધનો જ બનેલો હોય છે. તો તમે અંદરથી 1, 2 કે 3 તમે કોઈ પણ ચમચી નાખી શકો, કારણ કે એમાં કઈ સ્વાદ, ટેસ્ટ કઈ ફેર નથી પડવાનો. આ એક સરસ મજાની ટ્રીક છે. તો તમે જોઈ શકો જેમ જેમ ઠંડુ થાય છે એમ સરસ મિશ્રણ જામતું જાય છે. તો હજી અત્યારે હું 1 ચમચી નાખી દઉં, ચલો, એટલે ફટાફટ આપણે પેંડો વારી શકીએ. 1 ચમચી છે ને મેં મિલ્ક પાવડર એડ કરી દીધો, કારણ કે ઠંડુ થતા વાર લાગશે. જો તમે ઘરે હોય ને તો તમારે 2 કલાક ઠંડુ કરવાનું. જો તો કઢાઈને પણ છોડવા લાગશે. જેમ ઠંડુ થશે એમ મિશ્રણ કઢાઈને પણ છોડવા લાગશે, તમે જોઈ શકશો. તો આ રીતે આપણે એલચી ફ્લેવર છે કે કેસર ફ્લેવર છે, ચોકલેટ ફ્લેવર છે, કોઈ પણ ફ્લેવર ના બનાવી શકાય. હવે છે ને હું એક પ્લેટમાં જ લઈ લઉં માવો ને, એટલે કઢાઈથી અલગ થાય ને તો તરત જ આપણે પેંડો વારી શકીએ. તો મેં છે ને થોડું ઘી લીધું છે, થોડું આમાં એડ કરીશ, થોડું ઘી વાળી ટ્રે કરી નાખું એટલે નીચે ચોટે નહીં. તો તમને અત્યારે જ બતાવતું હશે કે આપણું મિશ્રણ છે ને ઘાટું થવા લાગ્યું છે. કારણ કે કઢાઈમાં હોય ને ત્યાં સુધી એ શું થાય છે કે જામશે જ નહીં. કઢાઈ થોડી થોડી નવસેકી ગરમ હોય ને તો એ પ્રોપર જામે નહીં. થોડું બારે પ્લેટમાં લઈ લીધું હોય તો તરત જામી જાય. જો હું તમને એક ગોરો વારીને બતાવું. જો જામી ગયું છે ને, જો હવે જો જામવા માંડ્યું છે, તમને દેખાય છે? પેંડા વારવા માટેનું મિશ્રણ જામવા માંડ્યું છે.
કારણ કે કડાઈમાં હોય ને ત્યાં સુધી ઓછું જામે. પણ છે ને ઘી વાળું આપણે પ્લેટ છે ને મેં ઘી વાળી કરી નાખી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આ એકદમ સરસ પોચો રૂ જેવો સરસ મજાનો પેંડો થવાનો. પણ આને છે ને તમે જ્યારે બનાવો ત્યારે તમારે છે ને 2 થી 3 કલાક ઠંડુ કરવાનું, પછી જ પેંડા વારવાના છે. તો હું અત્યારે સતત હલાવતી રહું છું, કારણ કે તરત આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય. હું અત્યારે ફ્રીજમાં નથી મૂકતી, નકર ફ્રીજમાં મૂકું ને તો તરત જ આ સાઈડમાં પડ્યું છે એ તરત જામી ગયું છે. પણ ફ્રીજમાં ન મુકાય, બને ત્યાં સુધી કોઈ મીઠાઈ નેચરલ જે ઠંડુ થાય ને એના જેવું એકેય નહીં. હાથ ધોઈ નાખો. ઓકે, હા રસીલાબેન, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ગોળવાળા પેંડા કરજો. કચ્છમાં મળે છે. ઓકે, હા કચ્છ લખ્યું છે. મને વધારે ગમે છે. ઓકે, ગોળવાળા પેંડા. હા તો હું પણ ટ્રાય કરીશ ગોળવાળા પેંડા બનાવ. પણ એમાં લગભગ ચાસણી નહીં લેવાની હોય, એમાં તો ગોળ મેલ્ટ થાય પછી જ માવો એડ તરત કરતા, કારણ કે ચાસણી લઈ તો પછી ગોળના કડક થઈ જાય ને. ખબર નહીં એ રીતે હશે, હું પૂછી જોઈશ મારા ભાઈ નહીં તે કે ગોળવાળા કેવી રીતે બનાવવાના પેંડા. જિગીશાબેન, બહુ હાર્ડ વર્ક છે ગીતાબેન તમારો, ભગવાન તમારી પાસે છે. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તમારે પાણી પીતા રહેવાનું. થેન્ક યુ, તમે બધા મારી લાઈવમાં છો તો પણ તમે મને યાદ કરાવો છો. ડોલીબેન, કોઈ બીજા વાસણમાં લઈ લો. હા, માવો બનાવતા શીખવે છે. હા આર્યું હા હા, માવો બનાવતા શીખવે. ઓકે, તો આ માવું હું ત્યારે તૈયાર લાવી ઈ જ બનાવતા તમને શીખડાવું, ચોક્કસથી શીખડાવીશ. દૂધમાંથી માવો બનાવતા શીખડાવીશ. ઓકે, કાંતાબેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રસીલાબેન, હું પણ અમેરિકા ઘર બનાવું છું. ઓકે, હા ઘરે બનાવો છો પેંડા? હા, અમેરિકામાં. સરસ. પ્રતિમાબેન, ગુલાબ પાક અને ગુલકંદ બનાવજો. હા, તો મને છે ને કાલે બહુ જ ઈચ્છા છે તે આજે જ હું કહેતી હતી, પણ ગુલાબ લેવા જવા પડે. તો મને ગુલાબના શરબતની બહુ ઈચ્છા હતી કે એકવાર આપણે ગુલાબનું શરબત બનાવ્યું તો આપણે દૂધમાં પણ પી શકીએ, પાણીમાં આપણે તકમરિયા એડ કરીને પણ પી શકીએ, અને એની જોડે આપણે તમને સોડામાં કોઈ દી ગુલાબનું શરબત પીધું છે? બહુ ટેસ્ટી લાગે. તો તે બિસ્લરીની સોડા આવે ને એ નાખીને પણ ગુલાબનું શરબત બહુ સરસ લાગે. તો આ 3 પ્રકારના એક જ ગુલાબનું શરબત બનાવીને આપણે સ્ટોર કરીને પછી કોઈ પણ રીતે પી શકીએ. તો એ મારે તમારી જોડે આજે જ શેર કરવી હતી. પછી વળી મેં કીધું ગુલાબના ફૂલ લેવા જાઉં અને માવો એમ કરતા લઈ આવી. આજે પેંડા બનાવશું ને કાલે એ બનાવીશ તમારી જોડે. સુરતની ફેમસ વાનગી બનાવજો. ઓકે ઓકે ઉષાબેન, હા કાલે એ બનાવીશ. ઉષાબેન, માવો 3 ટાઈપનો હોય છે તેવું સાંભળેલું છે. 3 ટાઈપનો હોય છે? ઓકે ઓકે, માવો 3 ટાઈપનો હોય છે. એમાં હા, એ હું તમને ખાસ જણાવું. મીઠો માવો હોય છે, પછી શેકેલો માવો હોય છે બ્રાઉન, અને વ્હાઈટ માવો હોય છે. એમાં દૂધનો ફાડેલો પણ માવો હોય છે, અને પ્રોપર પીંડો આવે છે એ પણ માવો હોય છે. મેં દૂધનો ફાડેલો માવો પણ જોયેલો છે.
જ્યારે મારા મમ્મીના ઘરે હું તો ગામડે મોટી થઈ છું તો મારા બાજુમાં કેટલાય ભરવાડ રહેતા, બધા રબારી ભરવાડ, એટલે એ લોકો માવો બહુ બનાવતા. હવે તો એ ઓછું થઈ ગયું છે. તો એ તો શું કરે, ફાડેલો માવો હોય ને, તપેલા હોય મોટા, તપેલામાં છે ને ફાડેલો માવો હોય ને એ હાથથી આમ કરતા હોય, એટલે એક એક કણી કણી છૂટો પડે. અને અમારા અહીંયા બહુ આવતા બધા. તો મારા મમ્મીને અનાજ કરિયાણાની દુકાન ખરી, એટલે બધા ખરીદી કરવા આવે. અને માવાના તપેલા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ગામ, એટલે અહીંયા દેવા જતા હોય બધા સુરેન્દ્રનગરમાં માવો. એટલે મેં તો એ ફાડેલો માવો પણ જોયેલો છે ને ઓલા પીંડા પણ જોયેલા છે મોટા મોટા. એ પણ પેંડા બહુ ભાવે છે પણ ઓકે. હા હાય અનિલાબેન, વેલકમ વેલકમ. રસીલાબેન, સોરી સોરી, પેંડા બહુ ભાવે પણ તમે ખાઈ નથી શકતા. તો મને તો દુઃખ થયું કે તમને પેંડા ભાવે છે પણ તમે ખાઈ નથી શકતા. તો માવો છે ને હું અત્યારે સરસ ઠંડો થઈ ગયો છે, તો પ્રોપર હલાવી. ચલો હવે આપણે પેંડા વાળશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હું પેંડા વાળીશ તે પણ બતાવીશ. જો આપણું મિશ્રણ હું કેમેરા બાજુ કરાવું છું, એટલે સરસ ઠંડો થઈ ગયો છે તે પણ હું બતાવું. એટલે આ બાજુ રાખો તો. જો હું એટલી વાર વાતું કરું છું ત્યાં સુધીમાં આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો પ્રોપર સરસ હલાવું છું અને એકદમ વ્હાઈટ થયો પેંડો. જોયું, જેમ જેમ હું હલાવું છું એમ પેંડો વ્હાઈટ થતો જાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે છે ને હું પેંડો વારવાનો છે તે હવે વારવાનું ચાલુ કરી દઈશ. તો એના માટે આપણે ઘી વાળો સેજ હાથ કરવાનો, કારણ કે હજી મેં બહુ ઠંડુ નથી થવા દીધું ને મિશ્રણ. તમારે ખરેખર છે ને આને સવારે અત્યારે બનાવી ઢાંકી કઢાઈ અને સવારે પેંડા વારવાના હોય છે. પણ એક બીજી પ્લેટ લઈ અને હું પેંડો વારીશ પોતે. તો હું કેવી રીતે વારું છું તે પણ હું તમને બતાવું. તો છે ને હું અત્યારે ઘી વાળો હાથ કરું છું. સરસ ઘી વાળો હાથ કરું એટલે મારો પેંડો સરસ વરાય. જો છે જામી ગયું છે ને સરસ, પણ હજી આ થોડું આપણને નરમ લાગે. જો આ રીતે. પણ હું આ રીતે છે ને અહીંયા પણ સેજ ઘી વાળો હાથ કરી દઉં. તો આમાં અત્યારે ડિઝાઇન કેવી પાડું છું ખાસ તમને હું બતાવું. જો આ રીતે. તો એક સરખા સરસ મજાના આપણે પેંડા વારવાના છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. પછી જો મારા મમ્મીના ઘરે કેવી રીતે વારે એ પણ હું તમને બતાવું. ત્યાં છે ને તમે જોયા હોય તો ખ્યાલ હશે. તો આ રીતે પછી આમ કરી હું તમને પ્રોપર બતાવ. આમ કરીને આમ કરે, આ રીતે આમ અહીંયા આમ આંગળા કરે, આમ. તમે જોયું હશે. અત્યારે ઢીલું છે મિશ્રણ એટલે સરસ નથી થતું, પણ આવી રીતે વારે. એટલે આને સોમવારીયો પેંડો કે. મને કે તારે એ વારવો હોય તો એ વાર, પણ મેં કીધું એ સોમવારીયો પેંડા કોઈ ન સમજે, હું તો સાદા જ વારીશ. તો એ લોકો પણ જ્યાં બનાવતા હોય તે છે ને આમ અલગ અલગ રીતે સરસ મજાના પેંડા બનાવતા હોય, તમે જોઈ શકશો. સવાર પડતા તો એકદમ સરસ મજાના આપણા પેંડા થઈ જશે. હજી આમાં છે ને ટોપરાના પેંડા પણ થાય. તમે બારે જોયા છે ટોપરાના પેંડા પણ સરસ મળે છે. જો તમે એમ કરવું હોય તો હાથથી પણ કરી શકાય, અને આ રીતે આમ પ્રેસ કરો તો એ રીતે પણ કરી શકાય. જો
જેમ સમય જાય છે એમ આપણું મિશ્રણ ઠંડુ થતું જાય છે, તમે જોઈ શકશો. અને એકદમ સરસ વ્હાઈટ થયો છે પેંડો. જો આપણે જેટલું કલર હતો એનાથી પણ સરસ વ્હાઈટ થયો છે. તો પિસ્તા મૂકું છું અને વાટકીથી પ્રેસ કરું છું. તો તમારે આ રીતે કરવું હોય તો પણ કરી શકાય, અને હાથથી કરવું હોય તો હાથથી પણ કરી શકાય. તો મને લાગે છે કે હું બહુ મોટા કરું છું. જો હવે છે ને કેટલું, અત્યારે આ લચકો ખાવ ને તો પણ મીઠો લાગે. પેંડા છે એટલે પેંડાનો સ્વાદ આવે ને કે કા. હું છે ને ઉપર પિસ્તા એડ કરતી જાઉં છું, તમે ખાસ જોવો છો. તો જો મને એવું લાગે છે કે આ પેંડા મોટા થયા છે, આ માપે થયું છે. પેંડા આવડા આવડા જ હોય ખરેખર. તો હું અત્યારે નાના નાના ગોલા એક હારે જ બધા મૂકી દઉં છું, અને તરત જ પિસ્તા મૂકી અને ઉપર પ્રેસ કરી દઈશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના પેંડા બનાવું છું.